હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજે આપણે જવાનું હતું ખેતરમાં। આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં, કારણ કે ભૂંડ વખો પડાવે છે, એટલે આપણે ચેક કરવા ગયા હતા કે ભૂંડ આવ્યા છે કે નહીં, પરંતુ આ ખેતરમાં ભૂંડ આવ્યા નથી। ત્યાંથી આગળ જઈને જોયું તો આ બાજુ ભૂંડને ખોદેલું હતું રાત્રે, પરંતુ એરંડા હોવાથી કોઈ નુકસાન થયું નથી। ત્યાંથી આગળ નીકળી ગયા અને આ છે આપણે બીજું ખેતર મગફળીનું। તો તમે જોઈ શકો છો કે સરસ મજાની મગફળી છે અને આ ખેતરમાં પણ કોઈ ભજવાડ થયેલો નથી। ત્યારબાદ આપણે જવાનું હતું આઈટીઆઈ, એટલે થઈ ગયા નહીં ધોઈને ટકાટક। આ છે આપણા ગામડાના રસ્તાઓ અને આપણે ગામ તરફ જઈએ છીએ। ગામમાં જઈને જોયું તો ઘણા બધા લોકો પગપાળા અંબાજી યાત્રા માટે જઈ રહ્યા હતા। તેમને જય અંબે બોલીને આપણે ત્યાંથી મોહન રાહુલ નીકળી ગયા આઈટીઆઈ તરફ। અમારે જવાનું હતું આઈટીઆઈ, એટલે આઈટીઆઈ રાહુલભાઈ ડ્રાઇવિંગ કરે છે અને હું પાછળ બેઠો છું। વચ્ચે રસ્તામાં ઘણા બધા કેમ્પો દેખાય છે। જે કેમ્પોનું આયોજન કરે છે તમામ મિત્રોના માં અંબેમાં સપના પૂરા કરે એવી માં અંબે માને પ્રાર્થના કરું છું। અને તમામ પગયાત્રીઓને સેવા પૂરી પાડી રહ્યા છે। ત્યાંથી થોડાક આગળ ગયા અને ઘણા બધા યાત્રીઓ ચાલતા જઈ રહ્યા હતા। ત્યારબાદ ફાઇનલી આપણે આઈટીઆઈ પહોંચી ગયા છીએ, નૂતન ભારતીય વિદ્યાલય। તમે જોઈ શકો છો આજે ખૂબ જ ટ્રાફિક દેખાય છે। અંદર જઈને જોઈએ કે શા માટે આટલું ટ્રાફિક છે। અંદર જઈને ખબર પડી કે આજે તો કોલેજનું પેપર હોવાથી આજે ઘણા બધા વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે। ત્યારબાદ આપણે વર્ગમાં જઈને જોયું તો સાહેબ આપણે વાયરમેન ટ્રેડ વિશે સમજાવી રહ્યા હતા। ત્યાંથી આપણે રવાના થયા વાયરમેન વર્કશોપની અંદર। આ છે આપણું વાયરમેન વર્કશોપ, જ્યાં આપણે તમામ બગડેલી વસ્તુઓનું રિપેરિંગ કામકાજ થાય છે। ત્યારબાદ આપણે થયા ઘર તરફ રવાના। ઘરે જતા હતા અને વચ્ચે દેખાયું વાહણા ગામનું બોર્ડ, તો આપણને ખબર પડી કે આજે છે મેળો। ત્યાંથી આપણે ગયા મંદિરે રામાપીરના દર્શન કરવા માટે, અને આપણે હવે અંદર જઈએ છીએ। આ છે રામદેવ પીરનું મંદિર, રામાધણીનું, અને આપણે હવે દર્શન કરીએ। ઘણા બધા લોકો દેખાય છે। આજે રામદેવ પીરના દર્શન કર્યા, દર્શન કરીને નીકળ્યા અને ઘણા બધા ભાઈબંધો ભેળા થયા, એટલે આપણે વિડીયો બનાવી લીધા, ફોટા પાડી લીધા અને મેળામાં મોજ કરવા લાગ્યા। આપણે તમે જોઈ શકો છો કે સુંદર દ્રશ્ય મેળાનું। ઘણા બધા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને આ ભાઈ સ્ટેન્ડ ઉપર ઉભા વિડીયો બનાવી રહ્યા છે। ત્યારબાદ આપણે ઘર તરફ નીકળ્યા। તો મળીએ નવા નેક્સ્ટ બ્લોગમાં।